આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ દુધરેજ વઢવાડા ધામ ખાતે પરંપરાગત રીતે 2 દિવસીય હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પાવન પ્રસંગે શીતલ ગાયની યાદમાં નિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ તેમજ સંત મહંતોની પવિત્ર ઉપસ્થિતિમાં કરવામાં આવશે। 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત કોઠારિયા ગામથી વઢવાડા દુધરેજ ગામ સુધી જ્યારે આશરે 12 કિલોમીટરની ભવ્ય ગૌયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા વઢવાણ કોઠારિયા ગામેથી પ્રસ્થાન કરી કેવલ સાપીર વિસ્તાર ભક્તિનાનંદ સર્કલ એસરી ફૂટ અને જ્યારે રોડ સહિત શહેરના વિવિધ માર્ગો પરથી દુધરેજ વઢવાડા ધામ ખાતે પહોંચી અને આ ગૌયાત્રામાં મોટી સંખ્યામાં સંતો મહંતો તેમજ માલધારી સમાજના લોકો પહોંચે। श्री वडवाड़ा मंदिर दुधरेज धाम अखिल भारतीय रबारी समाज धर्मगुरु गादी द्वारा दर वर्षनी जेम आ वर्षे पण होળી महोत्सव खूब धामधूमपूर्वक उजवવામાં આવી રહ્યો છે। સાથે સાથે વડવાડા મંદિર દુધરેજ ધામને આંગણે એક શીતલ ગૌશાળાનું જ્યારે નવનિર્માણ થઈ રહ્યું છે। એ ગૌશાળાનું એટલે આવતીકાલે હોળી મહોત્સવના દિવસે પરમ પૂજ્ય વરિષ્ઠ સંતો મોરારી બાપુથી લઈને શંકરાચાર્ય ભગવાનથી લઈને મહામંડલેશ્વર સૌ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા એ ગૌશાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલો છે। આજે જ્યારે એ ગૌશાળાના ઉદ્ઘાટનના પાવન પ્રસંગે અમારે 19 તારીખના દિવસે સુરત શહેરની અંદર જે શીતલ ગાયની જે પ્રતિમા બનાવી એની વિશાળ સંખ્યામાં અહીંયા સુરતના આંગણે ગૌયાત્રા નીકળી હતી। સાથે સાથે 27 તારીખે કાસવા કાશીધામ ગોગા મહારાજના આંગણે પણ એ શીતલ ગૌશાળા ગાય માતાની યાત્રા નીકળી હતી। એ ગાય માતાની પ્રતિમા આજે સવારમાં કાશી કાસવાધામ ગોગા મહારાજ ભુવાજી રાજા બાપા દ્વારા અને ભગવાનભાઈ ભુવાજી દ્વારા એ ગાયની પ્રતિમાની યાત્રા અત્યારે હાલ આપણે વજા બાપાની ગૌશાળા એટલે કોઠારિયા ધામના આંગણે એ યાત્રા પહોંચી છે। આ યાત્રા અહીંથી આપણા સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં થઈને સાંજના સમયે આપણા વડવાડા મંદિર દુધરેજ ધામ જ્યાં આપણી શીતલ ગૌશાળા નવનિર્માણ થઈ છે એ ગૌશાળામાં સ્થાપિત થશે અને રાત્રે આજે પણ રાસ ગરબાનો પ્રોગ્રામ છે અને આવતીકાલે હોળી મહોત્સવના દિવસે ખૂબ ધામધૂમપૂર્વક એ ગૌશાળાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વડવાળા દેવની જય જય વડવાળા। હું સ્વપ્ન જયપાલ રબારી જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ તારીખ આજ રોજ દુધરેજ વડવાળા મંદિર અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી મુકામે જ્યારે દર વર્ષની જેમ ફાગણી પૂનમનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે અને વિશેષ જણાવતા આનંદ થાય કે આ વર્ષે પૂજ્ય બાપુ કણીરામ બાપુની જે અતિ પ્રિય વાલી ગા એટલે ગાય શીતલ માતાનું પણ જ્યારે જે શીતલ માતાના નામે ગૌશાળા બંધાવવામાં આવી છે તે ગૌશાળાનું અને શીતલ માતાજીની મૂર્તિનું જ્યારે આવતીકાલે અનાવરણ થવા જઈ રહ્યું છે અને આજે વજા બાપાની જગ્યા કોઠારિયા ધામ મુકામેથી દુધરેજ વડવાળા મંદિર સુધી ગૌયાત્રા યોજાઈ છે જેમાં લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। જેમાં અમારો રબારી સમાજ તો ખરો પણ વિશેષ જણાવતા આનંદ થાય કે 18 આલમ હર ઉલ્લાસથી જોડાય છે આ યાત્રામાં। તો સર્વને શુભકામના। બોલો વડવાળા દેવની જય। આજ રોજ જણાવતા ખૂબ આનંદ થાય। આજ રોજ વડવાળા ગુરુગાદી અખિલ ભારતીય રબારી સમાજની ગુરુગાદી એવા વડવાળા મંદિર દુધરેજ ધામમાં સરસ મજાનો 2 દિવસનો મહોત્સવ થવા જઈ રહ્યો છે અને બાપુ કણીરામ બાપુ જેમને ગૌ માતા પ્રત્યે એવો ભાવ એવો પ્રેમ એવી લાગણી અને એમની અતિ પ્રિય ગાય એવી ગાય માતા શીતલ ગાય માતાની મૂર્તિ જ્યારે આવતીકાલે દુધરેજ વડવાળા મંદિરમાં સરસ મજાની બહુ જબરજસ્ત ગૌશાળા બનાવી અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે અનાવરણ કરવાની હોય ત્યારે મારો આખો રબારી સમાજ તો ખરો પણ 18 આલમ આ યાત્રામાં જોડાણું છે અને ભગવાન વડવાળા દેવને એવી પ્રાર્થના કે આવો ને આવો ગાયું પ્રત્યેનો પ્રેમ મારા માલધારી સમાજનો 18 આલમને ગાયું પ્રત્યે, કારણ કે ગાય માતા એમાં 64 કરોડ દેવોનો વાસ છે એવી ગાય માતાને જ્યારે બાપુ અતિ પ્રિય જેમને વાલી ગાય તમે પાછળ પ્રતિમા જોઈ શકો છો ગાય માતાની શીતલ માતાની પ્રતિમા કાલે અનાવરણ થવા જઈ રહી છે અને આવતીકાલે હોળી મહોત્સવ એટલે કે વડવાળાનો પ્રાગટ્ય દિવસ થવા જઈ રહ્યો છે। તો 18 આલમ અહીંયા ખૂબ જોશથી અને ખૂબ લાગણીસભર જોડાણી છે। અસ્તુ જય વડવાળા।